રોડ ગોટીલા ગાર્ડન પાસે ગુરુવારે રાત્રિના પોલીસ કાફલો વાહન ચેકિંગ કરી રહ્યો હતો। તે સમયે એક વરના કારની આગળ નંબર પ્લેટ ન હોવાથી કાર રોકવા પોલીસે ઇશારો કર્યો હતો, છતાં પણ કાર ચાલકે પોલીસના કાફલા વચ્ચેથી કાર ચલાવીને ગોટીલા ગાર્ડન આગળથી કટ મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। રસ્તા પર એક કાર આવી જતા વરના કાર યુ ટર્ન મારીને પરત ભગવાન ચાર રસ્તા તરફ પૂર ઝડપે વાંકી ચૂંકી કાર ચલાવીને આટલા બધા પોલીસના કાફલા વચ્ચેથી ફરાર થઈ ગયો હતો। તેમજ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। બેદરકારીપૂર્વક મનુષ્યવધ કરવાના ઈરાદે કાર ચલાવી હોવાથી બોડકદેવ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી નાખી છે। આરોપીએ તેનું નામ પ્રિન્સ શાંતુભાઈ ઠક્કર ગોતામાં રહેતો હોવાનું જણાવ્યું છે। 3 વર્ષથી નરોડા ખાતે પિતા સાથે ગોળનો વેપાર કરે છે। મિત્ર સાથે કાર લઈને સિંધુ ભવન રોડ પર ફરવા નીકળ્યો હતો અને કારમાં કાળા કાચ અને આગળ નંબર પ્લેટ ન હોવાથી પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવા જતા કાર આવી રીતે ચલાવી હોવાનું તેને જણાવ્યું હતું।